રાજગરામાંથી ઘણા બધા ન્યુટ્રિશન મળી રહે છે અને ખાસ કરીને તમારે જો વ્રત હોય અને સ્પેશિયલી મહાશિવરાત્રિ આવે છે તો મહાશિવરાત્રિમાં તમે ફરાળ તરીકે પણ ખાઈ શકો છો। આ રાજગરાના જે લાડુ છે એ ઝટપટ બની જાય છે અને સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। મેં અહીંયા આ રીતે રાજગરો જે ફોડેલો તૈયાર આવે છે એ જ લીધો છે। જો તમારી પાસે ના હોય તો તમે ઘરે પણ એમને રાજગરાને ઘરે ફોડી શકો છો। એ ખૂબ જ ઇઝી રીત છે। તો અહીંયા મેં 3 કપ રાજગરો લીધો છે અને એની સામે 1 કપ આપણે ગોળ લેવાનો છે। ગોળ અને રાજગરાની જે ધાણી છે એમનું માપ પરફેક્ટ હશે તો તમારા લાડુ છે એ ખૂબ જ સરસ બનશે। 1 ચમચી ઘી લઈ લઈશું અને ત્યારબાદ આપણે ગોળને મેલ્ટ કરી લેવાનો છે। ગોળનો આપણે પાયો લઈ લેવાનો છે। આ રાજગરાના લાડુ છે એ તમે ઇવનિંગના સ્નેક્સમાં ખાઈ શકો છો। જ્યારે આપણે વ્રત હોય ત્યારે તમે ઓફિસે પણ લઈ જઈ શકો છો। ખાવામાં ખૂબ હેલ્ધી છે, બાળકોને આપી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે એ મેલ્ટ ધીમે ધીમે થઈ ગયો છે। પાયો એકદમ પરફેક્ટ લેવાનો છે। જો પાયો પરફેક્ટ નહીં હોય તો આપણા લાડુ પરફેક્ટ રીતે બાઇન્ડ નહીં થાય। તો અહીંયા આ રીતે ગોળ છે એ થોડો લાઇટ કલરનો થઈ જશે। એક વખત એમને પાણીમાં આપણે ટ્રાય કરી અને જોઈ લઈએ। પાણીમાં આપણે થોડો જે ચાસણી છે ગોળની એમને એડ કરી લઈશું અને એ એકદમ સરસ રીતે આ રીતે ગોળ રાઉન્ડ બની જાય અને થોડો છે એ કડક થઈ ગયો હોય તો એકદમ પરફેક્ટ પાયો આવી ગયો છે। હવે એમની અંદર આપણે જે ધાણી છે રાજગરાની એમને એડ કરી દેવાની છે। આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી અને મિક્સ કરવાની છે। તો અહીંયા 3 કપ જેટલી રાજગરાની ધાણી લીધેલી છે। બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। અહીંયા ગેસ ગરમ છે એટલા માટે કડાઈને ગેસ પરથી આપણે લઈ લઈશું અને મિક્સ કરી લઈશું બરાબર રીતે। ખૂબ જ ઇઝી રીત છે, તમે જોઈ શકો છો ગોળ અને આપણી રાજગરાની ધાણી છે એ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે એમના લાડુ બનાવી લેવાના છે। અહીંયા તમારે લાડુ બનાવવા હોય તો તમે લાડુ બનાવી શકો છો અથવા તો ડીશમાં સેટ કરી અને સ્ક્વેર શેપ પણ આપી શકો છો। અહીંયા આપણે લાડુ બનાવી લઈશું। તો અત્યારે આપણું જે મિશ્રણ છે એ ગરમ છે એટલે થોડો તમારે પાણીવાળો હાથ કરવાનો છે અને પાણીવાળો હાથ કરી અને લાડુનો શેપ આપી દઈએ। ગાર્નિશિંગ માટે આપણે બદામ લઈ લઈશું અને બદામને થોડી પ્રેસ કરી ફરીથી લાડુનો શેપ આપી દેવાનો છે। આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે, તમે ડાયરેક્ટ પણ લાડુ બનાવી શકો છો। આ રીતે મેં મીડિયમ સાઇઝના બધા લાડુઓ બનાવી લીધેલા છે। આ લાડુને તમે સ્ટોર કરી અઠવાડિયાથી 10 દિવસ સુધી રાખી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે। વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં।